આરાધવા મોહે શુદ્ધ બુદ્ધ કરો ને સહાય. એ તો આવે. મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે. મેવા મળે કે મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારે કરવી છે. મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારે તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે મારી ભક્તિ તમારે કરવી છે. તમારું લેવું છે. હે ભોલેનાથ
તમારું ગાઉં છે. ભાઈ ભાઈ સર્વ બહેનોને મારી નમ્ર વિનંતી, ભાઈઓ બહેનોને પોતાની વ્યવસ્થા લઈ લે. આપણા બાપુ અહીંયા આવી ચૂક્યા છે. આજુબાજુ ઉભેલા તમામ બહેનોને ફરીવાર મારી નમ્ર વિનંતી, પોતાનું સ્થાન લઈ લે. बदले कथाए भागीरथी तेरी तरफ शिव जी चले देख सराये विचित्र माया. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આજની છઠ્ઠા દિવસના પ્રારંભે પરમ પૂજ્ય શ્રી બાપુ લંકેશ બાપુ, મહંત શ્રી ધર્મ, આજની આ સભામાં પધારેલ ધર્મગુરુઓ, ભાઈઓ બહેનો, વડીલ મારા એવા બંધુશ્રી અને આ ટીવી માધ્યમથી ઘેર ઘેર જોતા મારા દર્શક મિત્રો, આજના દિવસે સર્વ બંધુઓનો કથાના પ્રારંભે હું હાર્દિક સ્વાગત કરું છું અને સ્વાગત કરતા એક આનંદની લાગણી અનુભવું છું. ખૂબ જ સુંદર કથામય વાતાવરણ, કડી નગરના ચારે બાજુથી એક જ વાત કે જાણે શિવ કથા, શ્રાવણ મહિનાની અંદર શિવ કથા, ભક્તિમય આખું વાતાવરણ એક આપણે આગવું ઊભું કર્યું છે. આટલા દિવસથી તમામ લોકોનો આપણને સહકાર મળ્યો છે, હવે પછીના દિવસોમાં પણ મળી રહેશે એવી હું આશા રાખું છું. બેઠક વ્યવસ્થાની અંદર સ્ટેજની મારી ડાબી બાજુમાં ભવપુરા બાજુની જેટલી બહેનો આવી હોય એ ત્યાં બેઠક વ્યવસ્થા લેશે, જો જાનૈયા તરીકે આવેલા છે. અને સ્ટેજની મારી જમણી બાજુની અંદર શિવશક્તિ સોસાયટીથી પેલી બાજુની જે બહેનો આવતી હોય એ બહેનો બેસે. અને આજે મિત્રો મેઘરાજા પણ કદાચ આપણી પરીક્ષા લઈ રહ્યા છે. આવી પરીક્ષાની અંદર પાસ થવું ને એ જ ઉત્તમ શ્રોતાઓનો એક ગુણ છે. અને મને વિશ્વાસ છે, કડીની જનતા ઉપર વિશ્વાસ છે
એ પાસ જરૂર થશે. આજના દિવસ માટે થોડી ભીડ પડી જાય ને તો પણ મારી એક નમ્ર વિનંતી છે કે આજુબાજુ વાળાની અંદર બેસવાની વ્યવસ્થા થઈ જાય ને એવું કરજો. આજે બહુ જ મોટો પ્રસંગ લઈને આપણે બેઠા છે મિત્રો. એક જણનો હોય ને તો એને પ્રસંગ કહું, આખા ગામનો કોઈ પ્રસંગ હોય ને ભાઈ તો એને અવસર કહું. એક કુટુંબનો જો કોઈ અવસર હોય એને તો પ્રસંગ કહું ને આખા ગામનો હોય તો એને અવસર કહું. પણ આ તો સમગ્ર મારા કડી નગરનો પ્રસંગ છે એટલે એનો મહોત્સવ કહીશ. અને આ મહોત્સવની અંદર ભાગ લેનાર તમામ ધર્મપ્રેમી જનતાઓ બેઠી છે એટલે મને વિશ્વાસ છે કે કોઈને પણ અડચણ નહીં પડે. અને હવે અને આજે એક અનેરો એક પ્રસંગ પણ અહીંયા આજ બનવાનો છે મિત્રો. પોથી પૂજા ઘણા દિવસથી આપણે કરીએ છીએ બાપુની, પણ આજે જેમના દ્વારા પોથી પૂજન કરવાનું છે અને એમના માટે એમના વિશે બોલવા માટે મારા પાસે કઈ શબ્દ નથી, પણ મને એટલી ખબર છે કે આ કથાની અંદર જે આપણે આટલા દિવસથી આનંદ લઈ રહ્યા છીએ ને સાહેબ, સૌથી મહત્વનો ફાળો એમના પર જાય છે. એવા વડીલ શાસ્ત્રીજી દિનેશભાઈને વિનંતી કરીશ કે આવો મારા બાપ અને આજ પોથીનું અહીંયા પૂજન કરે. અને અહીંયા આજે એવું દ્રશ્ય મને લાગે છે મિત્રો કે આજે ખુદ સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટનું સન્માન કરતી હોય ને એવું આજે દ્રશ્યનો અનુભવ હું કરી રહ્યો છું મિત્રો. આવો મારા બાપા દિનેશભાઈ પહેલાદભાઈ શાસ્ત્રી અને માતા પ્રમોદિની બેનને વિનંતી કરીશ કે આવો પોથીનું પૂજન કરો અને આજની કથાને તમે સાહેબ ખુલ્લી મૂકો. કારણ કે એમના વડે થતી આજે કથા જેટલો જસ મળે એટલો ઓછો છે મિત્રો. તમામ જગ્યાએ એક જ વાતની ચર્ચા આજે કડીની અંદર દરેકના હોઠે હોઠે બસ એક જ વાત ચર્ચાય છે, શિવ કથા શિવ કથા ને શિવ કથા. અને આજે ખુદ એમના દ્વારા અહીંયા પોથીનું પૂજન થઈ રહ્યું છે. મિત્રો અનેરો એક આ સંજોગ કહેવાય જેના વડે કથાનું આયોજન આજે એના દ્વારા આજે આપણે પોથી પૂજન હારથી હાર પહેરાવી પોથીની પૂજા કરે છે. મિત્રો તાલીઓથી આપણે બજાવી લઈશું. આપણે બાપુનું બાપુ દ્વારા ચાંદલો કરી અને નતમસ્તકે એમને ચાંદલો કરી અને એનું સન્માન કરે છે. અને મિત્રો આટલા દિવસથી કથા થઈ રહી છે મિત્રો, પણ 6 દિવસની અંદર પ્રથમવાર એવું લાગતું હશે કે દિનેશભાઈ સ્ટેજ ઉપર પધાર્યા હશે મિત્રો. કોઈ પણ પ્રકારનો એવો ગર્વ નથી. પ્રેક્ષક તરીકે જ આપણા શ્રોતા તરીકે જ દૂર બેઠા બેઠા કથાનો શાંતિથી આનંદ લઈ રહેતા હોય ને એવો આનંદ લે છે. અને ખૂબ ખૂબ બાપાને અભિનંદન, દિનેશ બાપાને પણ. હવે બીજા સન્માન માટે મિત્રો હું આર કે પટેલ દ્વારા પણ અહીંયા એમનું પૂજન. ફરીવાર આજે શિવ પાર્વતીના લગ્નનો એક સુંદર અનેરો અવસર અને મિત્રો આપણે એના સહભાગી છીએ. કુટુંબમાં જો કોઈના લગ્ન હોય ને તો આપણને સવારથી એનો આનંદ હોય, ક્યારે જાન આવશે,
ક્યારે જમવાનું થશે, કોને શું પહેર્યું હશે, કેવી રીતનો પ્રસંગ થશે, આવા બધા વિચારોથી આપણું મન આખો દિવસ એમ ને એમાં રહે છે. આજે તો ખુદ શંકર ભગવાનના લગ્ન છે મિત્રો, અને ખૂબ જ ઉત્સાહથી અહીંયા બધા પધાર્યા હોય એવું મને લાગે છે. અને જાનૈયા પણ એવી રીતે તૈયાર થયા છે મિત્રો. જાનનું આગમન પણ એક અનેરી રીતે જ અહીંયા આપણે આવવાનું છે. અને પાર્વતી વાળા માં પાર્વતીના જે પક્ષના છે એ પણ એવા જ ઉત્સાહથી અહીંયા બેસવાના છે. બંનેમાં લગ્નના ગાણા ગવાતા હશે. ભગવાન શ્રી શંકરના માં ઉમિયાના લગ્ન અહીંયા લેવાતા હશે, અને આના આપણે સહભાગી થઈશું. ખૂબ જ અનેરો અવસર છે મિત્રો આપણા વચ્ચે. બીજા અને આમના માટે પણ, આ પરિવાર માટે પણ એક જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈશું. રાજુભાઈ પ્રજાપતિ જે વાત કરીએ કે બાપુના બંનેના સંબંધને હું કૃષ્ણ અને સુદામાવાસી નહીં સરખાવું ને, એમાં મારું એક પણ વાક્ય ખોટું નથી મિત્રો. કથા પછી લગભગ મને યાદ છે ત્યાં સુધી 2 વાગે કે 2:30 વાગ્યા સુધી બીજા દિવસની કથાનું શું આયોજન છે ને એ બંને મિત્રો બેસીને ચર્ચા કરતા હોય છે. આપણે તો ફક્ત 9 દિવસથી કથાનો આનંદ લેતા રહીએ છીએ, 6 દિવસથી, પણ એ લોકો તો લગભગ 90 દિવસથી આની તૈયારી કરી રહ્યા છે. અને એમાં રાજુભાઈ એમના સહભાગી છીએ. એવા કિરણભાઈ સાધુ, પ્રમુખ શ્રી રામાનંદી સાધુ સમાજ કડી, રોનકભાઈ ગજ્જર, જતીનભાઈ પટેલ, આ મિત્રો દ્વારા બાપુનું ખૂબ જ મોટા હારથી અહીંયા સ્વાગત કરવા જઈ રહ્યા છીએ. અને જેટલો હાર મોટો ને એટલી મોટી તાલી પાડજો, હું તો કહું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. આ મિત્રો એક શિષ્યનો ગુરુ પ્રત્યેનો એક પ્રેમ અહીંયા દેખાય. અને જોગાનું જોગ આજે શિક્ષક દિન પણ છે. શિક્ષક દિન એ જ ગુરુ દિન, અને આવા ગુરુનું શિષ્યો દ્વારા સન્માન થતું હોય છે. ખૂબ મહત્વની વાત છે. બોલ શ્રી કાશી વિશ્વનાથ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર હર. બોલ શ્રી ખંભરાય માત કી જય. ખૂબ ધન્યવાદ. શ્રી ગણેશાય નમઃ. શ્રી ગુરવે શ્રી કુલદેવ્યૈ નમઃ. શ્રી કાશી વિશ્વનાથાય રત્નૈ કલ્પિતમ
कल्पितमासनं हिमजलै स्नानं च दिव्याम्बरम् नानारत्नविभूषितां मृगमदा मोदान्कितं चन्दनम् जाति चम्पकबिल्वपत्ररचितम् पुष्पं च धूपं तथा दीपं देवदयानिधे पशुपते रत्कल्पितं गृहीयताम् सौवर्णे मणिखण्डरत्नरचिताम् पात्रे घृतं पायसम् भक्ष्यां पञ्चविधपयोदधियुतम् रम्भाफलं फाणितम् शाकानामयुतं जलं रुचिकरम् कर्पूरखण्डोज्ज्वलम् ताम्बूलं मनसा मया विरचितम् भक्त्या प्रभो स्वीकुरु छत्रं चामरयोर्युगं व्यजनकम् चादर्शकं निर्मला वीणाभैरिमृदङ्गकाहलकला गीतं च नृत्यं तथा साष्टाङ्गः प्रणतिः स्तुतिर्बहुविधा ये तत्समस्तं मया संकल्पेन समर्पितं तव विभो पूजां गृहाण प्रभो आत्मा त्वं गिरिजामतिः सहचरा प्राणाशरीरं गृहम् पूजाते विषयोपभोगरचना निद्रा समाधि स्थितिः संचारः पदयोः प्रदक्षिणाः
दक्षिण विधि स्तोत्राणि सर्वा गिरो यदि यत् कर्म करोमि तत्तदखिल शम्भो तवाराधनम्। करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा पराधम्। विहितमविहितं वा सर्वमेतत् क्षमस्व। जय जय करुणाब्धे श्री महादेव शंभो। नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। मंदाकिनी सलिल चंदन चर्चिताय नंदीश्वर प्रमथनाथ महेश्वराय मंदार पुष्प बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय। शिवाय गौरी वदनाब्ज वृंद सूर्याय दक्षाध्वरनासकाय श्रीनीलकंठाय वृषभध्वजाय तस्मै सिकाराय नमः शिवाय। वसिष्ठ कुंभोद्भव गौतमार्य मुनीन्द्र देवार्चित शेखराय चंद्रार्क वैश्वानर लोचनाय तस्मै वकाराय नमः शिवाय। यक्ष स्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै यकाराय नमः शिवाय। ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। आइए देवादिदेव महादेव, आज महादेव के विवाह संस्कार है और महादेव की हम धुन वगैरह करेंगे, उसको याद करेंगे।
અને ભગવાન શિવના લગ્ન થતા હોય અને મારી હૃદયથી એક ઈચ્છા હતી. મયુરભાઈને મેં કહ્યું હતું કે આપણે નાનું હેલિકોપ્ટર લાવીએ અને પુષ્પ વૃષ્ટિ મૂચો દેવી કરીએ, પુષ્પની વૃષ્ટિ કરીએ. પણ ભગવાનની એવી અસીમ કૃપા થઈ ભગવાનની એવી અસીમ કૃપા થઈ કે અમી વર્ષા થઈ. આજે ભગવાન શિવના લગ્ન થતા હોય, મારી ઈચ્છા હતી કે નાનું હેલિકોપ્ટર લઈને અહીંયા પુષ્પ વૃષ્ટિ કરીએ. મહાદેવે અમી વર્ષા કરી. આવો મહાદેવને આપણે યાદ કરીએ. હર હર મહાદેવ શંભો, હર હર વિશ્વનાથ શંભો, 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 હર મહાદેવ શંભો, હર હર વિશ્વનાથ, હર મહાદેવ શંભો, હર હર વિશ્વનાથ શંભો. મહાદેવ શંભો, હર હર વિશ્વનાથ શંભો, હર હર મહાદેવ શંભો, હર હર વિશ્વનાથ શંભો, મહાદેવ શંભો, હર હર વિશ્વનાથ શંભો, હર હર મહાદેવ શંભો, હર હર વિશ્વનાથ શંભો, હર હર મહાદેવ શંભો, હર હર સોમનાથ 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 શંભો.
ગઈકાલે આપણે માં પાર્વતીનો જન્મ જોયો. એ સમયે દેવો અને દાનવોની માતા દિતિ તેને તપ કર્યું બ્રહ્માજી પાસે. બ્રહ્માજી પ્રસન્ન થયા. બ્રહ્માજીએ કહ્યું કે માંગ વરદાન. એ દિતિએ કહ્યું કે મને વ્રજ સમાન એક પુત્ર એની પ્રાપ્તિ કરાવો. અને બ્રહ્માજીએ વરદાન આપ્યું અને પુત્ર પ્રાપ્ત થયો. તેનું નામ રાખ્યું વ્રજાંગ. વ્રજાંગ. એ વ્રજાંગે પણ બ્રહ્માજીનું ખૂબ જ તપ, કઠોર તપશ્ચર્યા કરી. બ્રહ્માજી પ્રસન્ન થયા. તેને પણ એક પુત્રની માગણી કરી અને વ્રજાંગને પણ બ્રહ્માજીએ એક પુત્ર દીધો. તેનું નામ રાખ્યું તારકાસુર. તારકાસુરે 1000 વર્ષ સુધી તપ કર્યું. બ્રહ્માજી પ્રસન્ન થયા કે માંગ વરદાન. તો તારકાસુરે એવું કહ્યું, તારકાસુર ખૂબ જ્ઞાની હતો. એ જાણતો હતો કે પૂર્વે હિરણ્ય કશ્યપે વરદાન માંગેલું, પણ દેવો એની સાથે કપટ કરીને એનું મૃત્યુ થયું. તારકાસુરે કહ્યું, તારકાસુરના મનમાં એવું હતું કે ભગવાન શંકર લગ્ન નહીં કરે, કારણ કે સતીએ જ્યારે દેહનો ત્યાગ કર્યો એ પછી ખૂબ જ ઘોર તપશ્ચર્યામાં ભગવાન શંકર હતા. તારકાસુરે બ્રહ્માજીને કહ્યું કે મારું મૃત્યુ શિવના પુત્ર દ્વારા જ થાય. એ જાણતો હતો કે ભગવાન શંકર દ્વિતીય વિવાહ નહીં કરે માટે. અને તારકાસુરે કહ્યું કે 1000 હાથીનું તપ મને આપો, બળ મને આપો. અને બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું. હર હર મહાદેવ શંભો, હર હર વિશ્વનાથ શંભો, હર હર મહાદેવ શંભો, હર હર વિશ્વનાથ અને એ તારકાસુરનો ત્રાસ ખૂબ જ વધી ગયો. અને એટલો બધો ત્રાસ વધી ગયો કે દરેક દેવો એ આકુળ વ્યાકુળ થયા. એમને ખૂબ જ કષ્ટ ભોગવવું પડતું હતું. દરેક દેવો બ્રહ્માજી પાસે ગયા કે તારકાસુરનો ખૂબ જ ત્રાસ છે. બ્રહ્માજીએ નારદને કહ્યું કે હે નારદ, સતીએ જે દેહનો ત્યાગ કર્યો હતો તે અત્યારે હિમાલયને ત્યાં પાર્વતી સ્વરૂપે છે. તમે અત્યારે હિમાલયને ત્યાં જાઓ અને પાર્વતીને જન્મથી જ ભગવાન શિવ પ્રત્યે પ્રેમ રહે તેવું કાંઈ કરો. અને નારદજી હિમાલયને ત્યાં જાય છે. હિમાલય ખૂબ જ આદર સત્કાર કરે છે. અને હિમાલય અને મેના કહે છે કે હે નારદજી, તમે ત્રિકાલ જ્ઞાની છો. ભૂત, ભવિષ્ય અને વર્તમાન તમે જાણો છો. તો હે નારદ, આ પુત્રીનું ભવિષ્ય કાંઈ કહો. આ મારી પુત્રીના જન્માક્ષર તમે જુઓ, એનું કેવું ભવિષ્ય છે તે અમને કહો. નારદજી કહે છે, જ્યોતિષના સારા જાણકાર હતા નારદજી, અને જીવનમાં જ્યોતિષનો ઉપયોગ કરવો
જ્યોતિષ એક વિજ્ઞાન છે અને જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. અંધકાર દૂર કરીને પ્રકાશ પાથરવાનું કામ જ્યોતિષ કરે છે. જ્યોત ઈસ ઇતિ જ્યોતિષ, જે જ્યોતિ રૂપે જે પ્રકાશ ઈશ્વર છે તેને જ્યોતિષ કહેવામાં આવે છે. જે મનુષ્ય જીવનમાં જ્યોતિષનો સહારો લે તેને મુશ્કેલીઓનો સામનો ઓછો કરવો પડે. હું એવું નથી કહેતો કે કરવો જ ના પડે, પરંતુ ઓછો કરવો પડે. જ્યોતિષ માનવને સાચી દિશા બતાવે છે. તમારા પાપ અને પુણ્યનું સરવૈયું છે. જે જન્મ કુંડળી છે તમારા પાપ અને તમારા પુણ્યનું સરવૈયું છે. તમારું દર્પણ છે, તમારા જીવનનું દર્પણ છે. તમે તૈયાર થાવ અને કાચ સામે જોવો તો ચહેરા પર પાવડર ઓછો હોય તો તમે કાચ ઉપર પાવડર લગાવો છો કે ચહેરા પર? ઘરમાં કાચ રાખવાના પણ નિયમ છે. તમારું આખું શરીર દેખાય તેટલો કાચ રાખવો જોઈએ, નાનો કાચ ના રખાય. એનાથી પણ વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ અને તમારા જીવનની દ્રષ્ટિએ ખૂબ શ્રેષ્ઠ ફળ આપે. તમે ઊભા હોવ અને આખું શરીર તમારું એની અંદર દેખાય એટલો કાચ ઘરમાં હોવો જોઈએ, નહીં કે ખાલી ફેસ દેખાય એટલો જ. વિધિ વિધાન એ ઋષિ મુનિઓએ બતાવેલું શાસ્ત્ર છે અને શ્રદ્ધા 100% ફળ આપે છે. જ્યોતિષનો સહારો લેવો, સારા જ્યોતિષનો સહારો લેવો. વિજ્ઞાન તો હમણાં નીકળ્યું, પરંતુ આપણા ઋષિ મુનિઓ 1000 વર્ષના પંચાંગો છે અને પહેલેથી કહી દે છે એ લોકો કે આ દિવસે સૂર્ય ગ્રહણ થશે, આ દિવસે ચંદ્ર ગ્રહણ થશે. વિચારો આપણા ઋષિ મુનિઓ કેટલા જ્ઞાની કહેવાય કે પહેલેથી કહી દે છે કે સૂર્ય ને ચંદ્ર, રાહુ અને કેતુ આ પ્રમાણે છાયાથી ગ્રહણ ઇત્યાદિ દોષ થશે. જ્યોતિષ એ એવું શાસ્ત્ર છે કે જે પણ મનુષ્ય શ્રદ્ધાથી એનો સહારો લે છે ભગવાન એનો બેડો પાર કરે છે. હિમાલય અને મેના કહે છે કે હે નારદજી, તમે અમને કહો કે આ પુત્રીનું ભવિષ્ય શું છે? નારદજી કહે છે હોય પૂજ્ય સકલ જગ માહી, સેવત કछु દુર્લભ નાહી. હે હિમાલય, તમારી પુત્રી સર્વ ગુણ સંપન્ન છે. હો ઈ પૂજ્ય સકલ જગમાં, આખા જગતમાં એ પૂજ્ય થશે. એહી સેવત કછું દુર્લભ નાહી, આનાથી કંઈ જ અશક્ય નથી. તમારી પુત્રી
એની માટે કાંઈ જ અશક્ય નથી. દરેક વસ્તુ એની માટે શક્ય છે. એહી કર નામ સુમૂળ સંસારા નમઃ શિવાય ઓમ નમઃ શિવાય પ્રિય ચડી હહી પોતી વ્રત અસિધારા નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હે હિમાલય, તમારી પુત્રી માટે કાંઈ જ અશક્ય નથી. સર્વ ગુણોની સંપન્ન છે, રૂપવાન થશે અને તમારું નામ રોશન કરશે. વિચાર કરો, દીકરી એ પિતાનું નામ રોશન કરે, કયા પિતાને હરખ ન થાય, કયા પિતાને આનંદ ના થાય. દરેક પિતા દરેક દુઃખ સહન કરી શકે, પરંતુ દીકરીને કઈ દુઃખ હોય ને એ માતા પિતા કદાપી સહન ના કરી શકે. પણ હે હિમાલય, 2-4 અવગુણો છે એમાં. હિમાલય કહે કેવા અવગુણો છે કે આને જે પતિ પ્રાપ્ત થશે ને એ કેવો પ્રાપ્ત થશે? જાગી જટિલ કામન માહી નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મંગલ દોષહિયાહી નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હે હિમાલય, આને જે પતિ પ્રાપ્ત થશે ને એ જોગી હશે, જટાધારી હશે, નિષ્કામ હૃદય વાળો અને અમંગલ વેશ. આનો પતિ આવો હશે. મેનાને ઘણો ખેદ થયો હૃદયમાં. એના પિતા હિમાલય પણ કહેવા લાગ્યા કે નારદ, આનો કોઈ ઉપાય નથી કે કેમ આના ભાગ્યમાં આવું છે? ત્યારે નારદજી કહે, આનો કોઈ ઉપાય બતાવો. નારદજી કહે છે, શંભુ સહજ સમરથ ભગવાના નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એહી વિવાહ સબ વિધિ કલ્યાણા નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હે હિમાલય, આનો ઉપાય હું તમને બતાવું છું. સમર્થ કો નહીં દોષ ગોસાઈ. જે સમૃદ્ધ માણસો હોય એને કોઈ દોષ ના લાગે. એક એવું પાત્ર છે કે જેની સાથે જો તમે તમારા દીકરીના વિવાહ કરાવો ને તો એને કોઈ દોષ નહીં લાગે, એ સમૃદ્ધ થશે. અને તે છે ભગવાન શંકર. જો શંકર સાથે તમારા દીકરીના વિવાહ થયા તો કોઈ જ દોષ નહીં લાગે, કારણ કે સમર્થ કો નહીં દોષ ગોસાઈ. હે હિમાલય, જે માણસ સમર્થ હોય એને કોઈ જ દોષ ના લાગે. ભગવાન વિષ્ણુ શેષ નાગની સૈયા પર સૂવે છે. વિદ્વાનો જાણે છે છતાં કોઈ દોષ લાગતો નથી. સૂર્ય અગ્નિ વગેરે રસો ખાય છે છતાં કોઈ દોષ માનતું નથી. ગંગા નદીમાં ખરાબ જળ વહે છતાં કોઈ ગંગાને અપવિત્ર કહેતું નથી. તેવી જ રીતે હે હિમાલય, સૂર્ય અગ્નિ અને ગંગાની પેઠે સમર્થને કોઈ દિવસ દોષ નથી લાગતો. અને તે જ કારણથી ભગવાન
તમારી દીકરીના વિવાહ કરાવો. અને હે હિમાલય, હે મેના, અત્યારથી તેને તપ કરવાનું કહો કે જેથી ભગવાન શંકર મહાદેવ પ્રસન્ન થાય. કારણ કે મહાદેવ એ જલ્દીથી પ્રસન્ન નથી થતા, પરંતુ જો ભગવાનની ભક્તિ કરવામાં આવે તો મહાદેવ જલ્દીથી પ્રસન્ન થાય છે. અને સ્ત્રીઓએ મહાદેવની પૂજા કરવી હોય તો પવિત્રતાથી આખું માથું ધોઈને, ચોટલો અંબોળો ધોઈને મહાદેવની પૂજા કરી શકે. અને શુદ્ધતા રાખવી, 5 દી પછી પૂજા કરવી, તો સ્ત્રીઓ પણ મહાદેવની પૂજા કરી શકે. તો હે હિમાલય, જો તમારી પુત્રી પૂજા કરશે ને તો મહાદેવ પ્રસન્ન થશે. કારણ કે દરેક વસ્તુ તપથી પ્રાપ્ત થાય છે. તપ વિના કાંઈ જ પ્રાપ્ત નથી થતું. આ સૃષ્ટિમાં જેને પણ કંઈ પ્રાપ્ત થયું છે ને એ તપથી પ્રાપ્ત થયું છે. તમે કોઈ દી એવું દેખ્યું કે મૂર્ખને એવોર્ડ જાહેર કર્યો હોય? કોઈ દિવસ તમે એવું જોયું ખરું કે મૂર્ખને એવોર્ડ જાહેર કર્યો હોય? કોઈ દી ના બને. તો તપથી દરેક વસ્તુ પ્રાપ્ત થાય છે. તપ બલ રચય પ્રપંચ વિધાતા. આ બ્રહ્માએ જે સૃષ્ટિની રચના કરીને એ તપથી કરી. વિષ્ણુ ભગવાન પણ જે જગતનું પાલન પોષણ કરે છે તે પણ તપના કારણે છે. ભગવાન મહાદેવ એ પણ જે ઉદ્ધાર કરે છે તે પણ તપના કારણે. આખી સૃષ્ટિ શેષ નાગની ફણા પડ રહી છે એ પણ એક તપના કારણે. જેટલા દૈત્યો રાક્ષસો થયા, દેવો સામે તે લડ્યા, પણ એ પણ એક તપના કારણે. તપ વિના કાંઈ જ ના થાય. જીવનમાં તપ કરવું, ભગવાનની ભક્તિ કરવી. અને ભક્તિ કેવી કરવી? અડગ ભક્તિ કરવી. હિમાલય અને મેના પાર્વતીજીને કહે છે કે હે પાર્વતી, તું તપ કર. પાર્વતીજી તપ કરે છે. 10,000 વર્ષ તપ કરે છે. એક અડગ શ્રદ્ધા ભગવાન શંભુ પર. અને બ્રહ્માદિ દેવો પ્રસન્ન થાય છે. પાર્વતીજીને કહે છે તમારી ભક્તિથી અમે પ્રસન્ન થયા છીએ. જ્યારે તમારા પિતા તમને લેવા માટે આવે ત્યારે તમે ઘરે જજો. તારકાસુરનો ત્રાસ એટલો બધો વધતો જાય છે કે દરેક દેવો બ્રહ્માજી પાસે જાય છે અને પ્રાર્થના કરે છે કે હે બ્રહ્માજી, તારકાસુરનો ત્રાસ ખૂબ જ છે. ત્યારે બ્રહ્માજી કહે છે કે જ્યારથી સત્ય દેહનો ત્યાગ કર્યો છે ત્યારથી મહાદેવ સમાધિમાં લાગ્યા છે. એક એમની મસ્તીમાં, એક મોજમાં છે. મુજે મેરી મસ્તી. એ મહાદેવની સમાધિ તમે તોડો અને મહાદેવજી એ જો માં પાર્વતી પ્રત્યે પ્રેમ દર્શાવે અને વિવાહ સંસ્કાર કરવા રાજી થાય
તો જ તારકાસુરનો વધ થાય. અને ભગવાન સમાધિમાં લાગ્યા છે. અને ભગવાનની સમાધિ કેવી છે? એમની મસ્તીમાં. मुझे मेरी मस्ती कहाँ लेके आए, जहाँ मेरे अपने, जहाँ मेरे अपने, जहाँ मेरे अपने सिवा कुछ ना है. मुझे मेरी मस्ती कहाँ लेके आए, मुझे मेरी मस्ती कहाँ लेके आए. पता जब लगा मेरी हस्ती का मुझको, पता जब लगा मेरी मस्ती का मुझको, तो सिवा में